સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સોયગામ, બાબર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે। ગામની દીકરીઓ જૂની પરંપરાગત મુજબ આઠમની રાત્રે ગામની તમામ મહિલાઓ ભેગી થઈને ઢોલના તાલે નાચતા ગાતા ગામના તળાવમાંથી માટી લાવવામાં આવે છે અને રાત્રિના 12 વાગ્યાના સમય જ્યારે કાનુડાનો જન્મ થાય ત્યારે કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે અને મૂર્તિ પર સોના ચાંદીના આભૂષણો સજાવી કાનુડાની સ્થાપના કરે છે અને બીજા દિવસે એટલે કે સવારમાં નમના દિવસે ગામની તમામ દીકરીઓ સવારમાં વહેલા કાનુડાને ગોળ તેમજ મીઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારના પહેરવેશ એટલે કે ઘાઘરો ચોળી પહેરી તમામ દીકરીઓ ભેગી થઈને દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીતો સાથે કાનુડો રમે છે અને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે। જો કે જૂની વર્ષોની ચાલતી આવતી પરંપરાગત મુજબ ગામની મહિલાઓ જન્માષ્ટમીના આગલા દિવસે તેમના પિયરમાં કાનુડો રમવા જાય છે અને જન્માષ્ટમીના દિવસે પિયરમાં કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે। જો કે તે મુજબ મહિલાઓ પોતાના પિયરમાં આવે છે અને બાળપણની તમામ સહેલીઓ સાથે દેશી ઢોલના તાલે કાનુડો રમતી નજરે જોવા મળે છે। જો કે કાનુડાને વચ્ચે રાખવામાં આવે છે અને કાળા કાનુડાની ગોળ ફરતી જાય છે અને રમતી જાય છે, જ્યારે નાના બાળકોને પણ કનૈયા બનાવવામાં આવે છે અને અમુક ગામડાઓમાં પણ બાળકો જોડે મટકી ફોડવામાં પણ આવે છે। આજે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ એટલે જન્માષ્ટમી, તેની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા અમારા ગુજરાત રાજ્યના જે છેવાડાના વિસ્તાર બનાસકાંઠાનો જે સરહદના ગામડા છે ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। બેન દીકરીઓ ગામના તળાવમાં જઈ માટી લાવે છે અને એ માટીની ભગવાનની મૂર્તિ બનાવી અને એનો જન્મ કરે છે। એ ટાઈમે એમને નિવેદ ચડાવવામાં આવે છે અને ઢોલ નગારા સાથે ધામધૂમપૂર્વક ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। ગામની દરેક સમાજની દીકરીઓ સાથે હળી મળીને ઢોલના અવાજથી ઢોલથી રમે છે, ગીતો ગાવે છે ભગવાનના અને ખૂબ સારી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ભગવાનને નવા વસ્ત્ર, સોના ચાંદીના દાગીના પહેરાવીને અને ગામના યુવાનો એમને દીકરીઓને તકલીફ ન પડે એના માટે વ્યવસ્થાઓ કરી આપે છે। ગરમી હોય તો મંડપ બાંધી આપે છે અને વરસાદનું વાતાવરણ હોય તો પણ ક્યાંય કાદવ કીચડ હોય તો માટી કે એવું પાથરીને એમને વ્યવસ્થા રમવા માટે કરીને ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે। બહેનો દીકરીઓ બધી સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક આ વિસ્તારની અંદર ઉજવણી કરવામાં આવે છે। સરહદી પંથકના લોકોમાં કાનુડાને વાળવાની પરંપરા પણ જોવા મળે છે, જેમાં નમના દિવસે ગામના યુવાનો આગેવાનો ભેગા મળીને કાનુડાને વાળવામાં આવે છે, જ્યારે ગામની દીકરીઓ ઢોલના તાલે કાનુડાના ગીતો ગાઈને ગાતા ગાતા કાનુડાને વિસર્જન કરવા જતા હોય ત્યારે ગામના લોકો ગામની દીકરીઓને પાછી વાળે છે અને તમામ સમાજના ભાઈઓ યુવાનો ભેગા થઈને દીકરીઓ માટે જમવાનું બનાવે છે અને તમામ ગામની દીકરીઓને જમવાનું મીઠાઈ સાથે પીરસે છે અને જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો ધોવે છે। જન્માષ્ટમીનો તહેવાર વર્ષોથી ઉજવાતો આવે છે અને આજે પણ ઉજવાય છે અને આ તહેવાર નાગપંચમથી શરૂ થાય છે અને નાગપંચમ, રોધનછઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ અને નમ સુધી આ કાર્યક્રમ આ તહેવાર ચાલે છે। આ બહુ અત્યારે પણ બહુ સુંદર રીતે ચાલે છે, પહેલાં પણ સુંદર ચાલે પણ પરંતુ પહેલાંમાં અત્યારનો ફરક એટલો છે કે પહેલાં વસ્તીનું ધોરણ ઓછું હતું, ગામડાઓ નાના હતા ત્યારે તમામ સમાજની દીકરીઓ સાથે મળીને ગાતી। સાતમના દિવસે આખો દિવસ ઢોલ માથે નાચે, આઠમના દિવસે વહેલી સવારમાં જબોળી કરે, જેને કે સવારમાં 5 વાગે પહેલાં દિવસ ઉગ્યા પહેલાં ઉઠી જાય અને જે એમને જમવું હોય જે બનાવે, કોઈ માલપુડા બનાવે કે માતર બનાવે, જે ઘર માટે હોય એ બનાવીને ખાઈ લે અને દીવ ગયા પછી તે ખાય, આખો દિવસ ન જમે અને આખો દિવસ ઢોલ ઉપર કૃષ્ણ ભગવાનની જન્મની પૂર્વ તૈયારીના ગીતો ગાય, એને લાડ લડાવે અને સાંજે 5 વાગે એ જીડીઓ કૂટવા જાય અને જીડીઓ કૂટી અને ત્યાંથી પછી માટી લેવા જાય અને માટી લાવી અને રાતે કૃષ્ણ ભગવાનને જ્યારે એનું મૃત્યુ હોય ત્યારે એને કે આ સમય છે
એ વખતે એને મૂર્તિ બનાવે અને એને શણગાર સજી તૈયાર કરે. સવારમાં વહેલું અને જેટલો શણગાર સજેલો સજી અને સવારના તમામ ગામની દીકરીઓ એના દર્શન કરી અને મીઠાઈ ખવડાવે કૃષ્ણ ભગવાનને, એના ગીત ગાવી અને પછી જ પોતાનું ઉપવાસ જે હોય છોડે અને પછી આખો દિવસ ઢોલના તાલે આખો દિવસ રમે, કૃષ્ણ ભગવાનના લાડ લડાવે, એના ગીત ગાવે, એના ફટાણા ગાવે, જે કંઈક સમાજમાં કે જે મોટા માણસો થઈ ગયા એના પણ ગીતો ગાવે અને આખો દિવસ ઢોલ ઉપર નાચે. અને સાંજના સમયે જ્યારે એને વળામણા કરાવવાનો કે જ્યારે એને તારવાની વિધિ કરવાની હોય ત્યારે ગામના તળાવમાં જઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જે કોનુડો બનાવ્યો હોય એને તારવા જાય. પરંતુ કોઈ સેવાભાવી લોકો હોય, ગામ જનતા જે ભાઈ ગામના જે લોકો દાનવીરો હોય કે જે કોઈને એવું થયું હોય કે મારે દીકરીઓને જમાડવી છે તો એ કોનુડાને પાછો વાળે અને એના ઘરે લઈ જાય ને એના ઘરે આખી રાત રમે. સવારમાં બધી તમામ દીકરીઓને શીરો પૂરી લાડવા જે કંઈ મળે એ જમાડે અને બીજે દિવસે પણ રમે. અને ઘણા ગામડા એવા હોય છે કે ઘણા ગામના ધર્મપ્રેમી જનતાઓ એવી હોય છે કે લાંબા સમય સુધી પણ દીકરીઓને અંબાસા સુધી જમાડતા હોય છે. આવા પણ દાખલાઓ જૂની વખતમાં છે અને આજે પણ છે અને આ પરંપરા ચાલી આવે છે. અને કોંવડાની મૂર્તિ બીજે દિવસે તો પાણીની અંદર પધરાવી દે છે, પણ બીજે દાડે જો કોઈને જમાડવું હોય તો જમાડી શકે છે અને ગીત ગાય. આ રીતે આ કાર્યક્રમ ચાલતો આવ્યો છે અને હજી વર્ષો સુધી ચાલશે. દીકરીઓ ખૂબ મોજથી રમે. આ તહેવારને ખૂબ મહાત્મ્ય છે. તમામ દીકરીઓ પિયરમાં જે સાસરે જતી આવે, હળે મળે અને એકબીજાથી પરિચિત થાય, એકબીજાના સુખ દુઃખની વાતો કરે અને આ કાર્યક્રમ ધામધૂમથી ઉજવે છે. આજે પણ ઉજવે છે અને વર્ષો સુધી ઉજવાતો રહેશે. અને મારી દૃષ્ટિએ આ તહેવાર ઉજવાવો જોઈએ અને આ દિવસોમાં જ દીકરીઓ ભેગી થાય છે. આવા દિવસો દીકરીઓ સાથે મળે છે, એકબીજાને ઓળખાણ થાય છે. ભૂલી ગયા હોય એના દુઃખ કે સુખના જે હોય એ બધી જે એમની છે વાચાઓ આપે છે અને સરસ મજાના આ રીતે કાર્યક્રમ ઉજવે છે અને આ રીતે દરેક ઉજવાશે અને ઉજવાતો રહેશે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બંને કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લા તંત્રને પણ સૂચના પણ આપવામાં આવી છે. તેમજ કલેક્ટર દ્વારા લોકોને નદી નાળા કે પાણીના વહેણમાંથી પસાર ન થવા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદીના પ્રવાહમાં લોકો જઈ કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા સૂચના તેમજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકો બનાસ નદીના ચાલતા પ્રવાહમાં જઈ બનાસકાંઠા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે બહારથી આવતા પ્રવાસીઓ વિશ્વેશ્વર નજીકથી પસાર થતી બનાસ નદીના પ્રવાહમાં જઈને મોતના મુખમાં ધકેલાઈ જશે તો જવાબદાર કોણ બનશે તેવો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડે ને ક્યારે પણ બનાસ નદીમાં પૂર આવે અને બનાસ નદીના વહેણમાં ઉતરેલા લોકો સાથે મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તંત્ર જાગશે તેવી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મીઠા થરાદ હાઈવે કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ પુલ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ચોમાસું આવતા જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જો કે એક બાજુ સરકાર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ પણ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમને આમ જ છે, જેની કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી. તો શું આ બિસ્માર પુલનું રિપેરિંગ કામ કરવામાં આવશે કે પછી ચલતા હે ઓર ચલને દોની સ્થિતિ યથાવત રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. બીસીસીઆઈના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1 ડિસેમ્બર તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે આઈસીસીના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્ડી ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થઈ રાજીનામું આપશે.
ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમાર બોટ પદ્માવતી અને તેના 13 ક્રૂ સભ્યોને દ્વારકા ગુજરાતના ખરબચડા દરિયામાંથી સફળતાપૂર્વક બચાવ્યા અને તમામને સલામત રીતે ઓખા લાવવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ માછીમાર બોટ પદ્માવતી માટે સફળ બચાવ કામગીરી હાથ ધરી હતી, જે ગુજરાતના દ્વારકાથી 15 કિલોમીટર દૂર જતી હતી. જહાજ જેમાં 13 ક્રૂ મેમ્બર સવાર હતા. દરિયાઈ પરિસ્થિતિ વચ્ચે મશીનરીમાં ભંગાણ અનુભવ્યું હતું, જે તાત્કાલિક SOS તરફ દોડી ગયું હતું. ICGએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તરત જ એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર તૈનાત કર્યું હતું અને પ્રતિકૂળ હવામાન અને તોફાની સમુદ્રનો સામનો કરવા છતાં જહાજ અભિકને બચાવ મિશન તરફ વાળ્યું હતું. પડકારજનક પરિસ્થિતિઓમાં અભિકે મુશ્કેલીમાં મૂકેલી બોટને સલામત રીતે પાછી ખેંચી લીધી હતી. વહેલી સવાર સુધીમાં તમામ 13 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ઓખા લાવવામાં આવ્યા હતા, જે તેના સૂત્ર વયમ રક્ષામ અમે રક્ષણ કરીએ છીએ પ્રત્યે ઇન્ડિયન કોસ્ટગાર્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્તમાન સમય સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયા દ્વારા હિટ બનવાની ઘેલસામાં પણ યુવાનોમાં વધુ જોવા મળતી હોય છે. ત્યારે હાથમાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી ઘેલછાયાથી અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીની પલક ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ બનાવી હતી અને સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થતા રીલ બનાવવાની ઘેલસામાં યુવતી સામે અમરેલી SOG દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાનું તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિક હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેમ અમરેલી DYSP ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી. મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક ભટ્ટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થયેલ. આ વિડીયોનું SOG PI RD ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરીઝના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ, જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે રમકડાનું એટલે પ્લાસ્ટિકનું છે. એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પાનસેરિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. હવામાન આગાહી અનુસાર આવતીકાલે પણ મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે, ત્યારે સ્થળાંતર તથા જાનમાનની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવા પાનસેરિયાએ તાકીદ કરી હતી. રોડ તૂટવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય તેવું હોય તો ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. પાણી ઉતર્યા બાદ મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવા છંટકાવ, ગટરની સાફ સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે આયોજન કરવા પણ વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. તે ઉપરાંત જિલ્લામાં સાફ સફાઈના સાધનો, બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ તેની પણ મંત્રીએ પૂછપરછ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર KB ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી JS પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર SJ ખાચર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સરકાર દ્વારા જે બે ટીમ અહીંયા ઓલરેડી કાર્યરત છે એના દ્વારા NDRFની ટીમ છે ને SDRFની ટીમ છે. આજે આર્મીની પણ 60 જણાના જવાનો સાથેની ટીમ સ્ટેન્ડ બાય મોરબીમાં રહેશે. ભવિષ્ય માટે યાને કે કાલ માટે વધુ કંઈક તકલીફ પડી તો આર્મીની ટીમ પણ આપણે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. કેટલા લોકો જિલ્લામાં ફસાયેલા છે અને શું કામગીરી કરવામાં આવી? જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જે ગંભીર આમ કહેવાય ને આમ રિસ્ક રીતે જે જીવનના સામે પડકાર ઝીલીને બચાવવા માટેનો જે પ્રયાસ એવા 21 લોકોનું આપણે રેસ્ક્યુ કરીને આમ
બચાવ કામગીરીએ એમને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પાણી ઉતરે કારણ કે એ બીજું કોઈ એનો રસ્તો જ નથી. પાણીનો ફ્લો ઘટે એ જ મહત્ત્વની વસ્તુ છે અને ભવિષ્ય માટે શું કરવું એ પ્લાનિંગ અમે સરકારમાં જે ડિઝાઇનમાં ફેરફાર કરવો એ બતાવીશું. પણ અત્યારે તો પાણી ઉતરે જ્યાં રોડ કટ છે અથવા તો સંપૂર્ણપણે બંધ છે એને યુદ્ધના ધોરણે અમે કાલ સાંજ સુધી કે પરમદાડામાં એ યાતાયાત શરૂ કરી દઈશું. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધતા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર 1 ડેમ સંપૂર્ણપણે ભરાયો હતો, જેને પગલે ભાદર 1 ડેમના 26 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેને પગલે 32 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડશે. તો જેતપુર, વીરપુર અને રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. ભાદર 1 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જે ગઈકાલે સવારથી જે અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લીધે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાના ગામ પાસે આવેલ ભાદર 1 સિંચાઈ યોજના કે જે મોટી સિંચાઈ યોજના છે, આ સિંચાઈ યોજના ગઈકાલે ક્રમશઃ 70%, 80%, 90% અને 100% ભરાઈ જતા નીચવાસના કુલ 22 ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા, જેના માટે જિલ્લા વહીવટીતંત્ર મારફત આ તમામ ગામોને સાવચેત રહેવા અને સલામત સ્થળે રહેવા તેમજ નદી કાંઠામાં અવર જવર ન કરવા સૂચનામાં આપવામાં આવેલ હતી. ત્યારબાદ ક્રમશઃ રાતે ઉપરવાસના પાણીની આવકને લીધે આ ડેમ ઓવરફ્લો થતાં સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતો હોય તેથી ડેમના દરવાજા ખોલવાની આવશ્યકતા ઊભી થયેલ હતી અને હાલ આ ડેમ સંપૂર્ણ ક્ષમતાએ ભરાય છે અને ડેમના કુલ 26 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવેલ છે. તેને અનુસંધાને ડેમમાં કુલ 39,000 ક્યુસેક્સ પાણીની આવક છે, જ્યારે 45,000 ક્યુસેક્સ પાણીનો આઉટફ્લો છે. ત્યારબાદ આ સિંચાઈ યોજના પૂર્ણ કક્ષાએ ભરાતા નીચવાસના કુલ 36 ગામોમાં સિંચાઈનો સીધો જ લાભ મળશે. તેમજ આ સિંચાઈ યોજનામાંથી પીવાના હેતુ માટે પાણી ઉપાડતા જેતપુર, વીરપુર, રાજકોટ મહાનગરપાલિકા તેમજ જુદા જુદા ટ્રસ્ટોને પીવાના હેતુ માટે પણ સીધો જ ફાયદો મળશે. હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી ત્યારે છેલ્લા 4 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 1 મહિનાથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પહેલા 1 મહિનાથી રાજકોટવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે અને પીવાના પાણીની સમસ્યા પણ આગામી દિવસોમાં થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. 4 દિવસના વરસાદના લીધે પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. સાથે સાથે રાજકોટના મોટાભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે અને ઓવરફ્લો થયા છે. આજી ડેમની વાત કરીએ તો તે ડેમ 40 ફૂટ છે. ગઈકાલે બપોર બાદ ડેમ ઓવરફ્લો થયો હતો અને 4 ફૂટ ઓવરફ્લો ચાલી રહ્યો હતો. હવે ધીમે ધીમે પાણીની આવક ઘટી રહી છે, ત્યારે હવે 1.5 ફૂટ ઓવરફ્લો ડેમ થઈ રહ્યો છે અને તે વિસ્તારમાં પાણીનું વહન વધુ હોવાથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે અને બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. મારું નામ ભાવનાબેન વસોયા છે. હું અહીંયા એક ચોકીદારને ટિફિન દેવા આવી છું અને ડેમનો નજારો બહુ સરસ જોવા જેવો છે અને હવે આપણે પબ્લિકને કોઈ દિવસ છે ને પાણીની સમસ્યા નહીં થાય. ઓવરફ્લો આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બધા અમે ફેમિલી સાથે જોવા આવ્યા છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.